પાદરા નગર નાગરિક બેંકના નવા ઉપપ્રમુખ તરીકે સચિન કાળીદાસ ગાંધીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। પાદરા નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ કાલિદાસ અંબાલાલ ગાંધીનું અવસાન થતાં તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી નગર નાગરિક બેંકમાં ખાલી પડી હતી। જે બાબતે નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરોની પ્રમુખની અધ્યક્ષસ્થાને બોર્ડ મીટિંગ મળી હતી। જે બોર્ડ મીટિંગમાં રાજકીય ઇતિહાસ ધરાવતા અને અનુભવી નેતા સચિન કાળીદાસ ગાંધી, જેઓ કાળીદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે, તેઓને તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જ્યાં સચિન ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। સચિન ગાંધીના મિત્ર વર્તુળ સહિત નગરપાલિકાના સભ્યો, એપીએમસી સદસ્યો, કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ, રાજકીય આગેવાનો, નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। સચિન ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો, પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજરોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે તે તમામ માનનીય ધારાસભ્ય, યુવા અને ઉત્સાહી અમારા ચૈતન્યસિંહ ઝાલાબાપુ, તમામ બેંકના ડિરેક્ટરો, જિલ્લા ભાજપના તમામ મોવડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની, અને અત્યાર સુધી બેંકની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ।